સમાચારની શરૂઆત કરીશું તો સમાચાર અમદાવાદથી અમદાવાદના મહેમૂદપુરા વિસ્તારમાં આવેલી ફટાકડા ફેક્ટરીમાં ભીષણ આગ લાગવાની ઘટના હાલ અત્યારે સામે આવી રહી છે તો આગ લાગતા મોટી દુર્ઘટના સર્જાઈ છે। અચાનક આગ ભભૂકી ઉઠતા વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી તો આ ઘટનાની અંદર 8 મજૂરોના કરુણ મોત થયા હોવાની પણ માહિતી જે છે તે સામે આવી રહી છે તો જ્યારે 10 થી વધુ શ્રમિકો ઇજાગ્રસ્ત થયા છે। ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। ઘટનાની જાણ થતાં પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવવા અને બચાવ કામગીરીમાં જોડાઈ ગઈ હતી। આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ બહાર આવ્યું નથી। પોલીસે સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે। અમદાવાદની આ ખૂબ જ ગંભીર ઘટના હાલ અત્યારે સામે આવી રહી છે। ફટાકડા બનાવતી ફેક્ટરીમાં અચાનક ભીષણ આગ લાગી છે। મહેમૂદપુરામાં આવી હતી આ ફેક્ટરી જ્યાં 8 મજૂરોના મોતના સમાચાર સામે આવી રહ્યા છે। અમદાવાદથી સમાચાર અમદાવાદ ફાયર બ્રિગેડ પાસેથી પણ માહિતી સામે આવી રહી છે। એમ્બ્યુલન્સ સહિત ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી ચૂકી છે। પાણીનો મારો ચલાવી રહી છે। ફટાકડાની ફેક્ટરીમાં 8 થી 10 લોકો કામ કરતા હોવાની માહિતી જે છે તે હાલ અત્યારે સામે આવી રહી છે તો વસ્ત્રાલ વિસ્તારમાં રામોલ ગતરાડ રોડ પર ફટાકડાની ફેક્ટરીમાં આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે તો આ દુર્ઘટનામાં 8 લોકોના મોત થયા છે તેવા સમાચાર છે તો ફાયર બ્રિગેડની 5 થી વધુ ગાડીઓ અને એમ્બ્યુલન્સ સહિત ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા છે। ફટાકડાની ફેક્ટરીમાં જોરદાર બ્લાસ્ટ થયો હોવા અંગે અવાજ આવતાની સાથે વસ્ત્રાલ RAF કેમ્પમાં ફરજ બજાવતા જવાનો તાત્કાલિક દોડી ગયા હતા। અમદાવાદથી આ સમાચાર વસ્ત્રાલ વિસ્તારમાં રામોલ ગતરાડ રોડ પર ફટાકડાની ફેક્ટરીમાં આગ લાગવાનો બનાવ। મારી સાથે સહયોગી હરેશ ગજ્જર લાઈવ જોડાયા છે। આપણે તેમની પાસેથી વિગતો મેળવીશું। જી હરેશ, જણાવશો કે હાલ અમદાવાદની એક એવી ઘટના સામે આવી છે જેને સૌ કોઈને ફરી ચોંકાવી દીધા છે। ફટાકડા બનાવતી ફેક્ટરીની અંદર આગનો બનાવ સામે આવ્યો છે, શું છે વધુ વિગતો? મહમદપુરા નામનું એક નાનકડું ગામડું આવેલું છે। ગામના એક ખેતરની અંદર આ ફેક્ટરી ફટાકડાની ફેક્ટરી ધમધમી રહી હતી। લગભગ 1 થી 1.5 કલાક પહેલા જ એક મોટા ધડાકાનો અવાજ આવ્યો અને અવાજ આવતા જ ગામના લોકો અને ખાસ કરીને વસ્ત્રાલ જે RAF કેમ્પ ત્યાં આવેલો છે એ કેમ્પના જવાનો સ્થળ ઉપર પહોંચ્યા ત્યારે ખબર પડે છે કે અહીંયા એક ગેરકાયદેસર ફટાકડાની ફેક્ટરી ધમધમી રહી હતી અને આ જ ફટાકડાની ફેક્ટરીમાં લગભગ 10 થી 12 જેટલા મજૂરો કામ કરતા હતા અને એની અંદર લગભગ 8 જેટલા મજૂરોના કરુણ મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે। ખાસ કરીને જો વાત કરીએ તો અમદાવાદના જે વસ્ત્રાલ ઉપર વાંચ ગામ છે અને વાંચ ગામની આજુબાજુમાં આવેલા પણ અનેક ગામો છે ત્યાં આવી મિની ફેક્ટરીઓ ધમધમી રહી છે અને ખાસ કરીને જો વાત કરવામાં આવે તો આ રોડ ઉપર અનેક એવી પણ ફેક્ટરીઓ આવી રહી છે કે લોકોને ખબર પણ નથી કે અહીંયા ગેરકાયદેસર રીતે ફટાકડાનું ઉત્પાદન થઈ રહ્યું છે અને આ મહેમૂદપુરા રોડ ઉપર આવેલી આ જ ફેક્ટરીમાં 8 માણસો આજે એક બેદરકારીનો ભોગ બન્યા છે અને 8 માણસોના જે કરુણ મોત નીપજ્યા છે। ખરેખર આ માટે જવાબદાર કોણ છે એનો પણ જવાબ લોકો માંગી રહ્યા છે અને જો ખાસ કરીને વાત કરવામાં આવે તો આ ફેક્ટરીની અંદર જે લોકો કામ કરી રહ્યા હતા મહદઅંશે લગભગ 12 થી 13 લોકોને બચાવી લેવામાં આવ્યા તેવા પણ સમાચાર છે કારણ કે ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ત્યાં પહોંચી હતી। સાથે જ ફાયર બ્રિગેડના 5 લાશ્કરો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા અને બચાવ કાર્ય આરંભી દીધું હતું। સાથે જ જે વસ્ત્રાલ RAF કેમ્પ હતો એના પણ જવાનો ત્યાં પહોંચ્યા હતા અને એમને પણ તાત્કાલિક રાહત કાર્ય ચાલુ કર્યું હતું, રેસ્ક્યુ ઓપરેશન ચાલુ કર્યું હતું। પરંતુ જ્યારે ફેક્ટરીની અંદર પ્રવેશ કર્યો, આગને ઠારવામાં આવી ત્યારે ખબર પડે છે કે વારાફરતી જે લાશો નીકળતી ગઈ અને 8 લાશો સામે આવી છે અને 8 લોકોના કરુણ મોત નીપજ્યા છે। હાલ જો મળતી માહિતી મુજબ વાત કરવામાં આવે તો અમદાવાદના મેયર
હિરેન બારોટ પણ ત્યાં પહોંચી ચુક્યા છે અને સાથે તંત્ર પણ ત્યાં પહોંચી ચુક્યું છે. પરંતુ ખરેખર વિની વાત કહેવામાં એ આવે કે આ રોડ ઉપર અને વાત ગામની આજુબાજુમાં આવી અનેક ફેક્ટરીઓ ધમધમી રહી છે, ફટાકડાની ફેક્ટરીઓ, જે લોકો પાસે કોઈ પણ લાયસન્સ નથી, કોઈ પણ નિયમોનું પાલન કરતા નથી અને સામાન્ય રીતે મજૂરિયાત જે વર્ગ છે, 2 પૈસાની કમાણી માટે આવી ફેક્ટરીઓમાં મજૂરી કરતો હોય છે અને જ્યારે આવી ઘટના બને છે ત્યારે ઘટનાનો ભોગ બનતો હોય છે. વિની. જી હરેશ, આપે જણાવ્યું કે અનેક આવી ફેક્ટરીઓ ચાલી રહી છે, ત્યાં તો હા કોની રહેમ નજર હેઠળ આ ફેક્ટરીઓ ચાલી રહી છે અને હાલ જે અત્યારે આ ઘટના બની છે જેમાં 8 મજૂરોના મોત થયા છે, જવાબદાર કોણ અને કેવી સજા મળવી જોઈએ? હરેશ, શું માની રહ્યા છો? ચોક્કસથી જો બીજી વાત કરવામાં આવે તો મેં અગાઉ જે વાત કરી કે વાંચગામ અમદાવાદમાં ફટાકડાની ફેક્ટરીઓ માટે અખ્યાત નામ બનેલું છે અને વાંચગામની અંદર જેટલી ફેક્ટરીઓ આવી છે એમાં લગભગ જો વાત કરવા જઈએ તો 70 થી 80% ફેક્ટરીઓ ગેરકાયદેસર રીતે ધમધમે છે. એ લોકો એક કહેવાય છે કે તંત્રના જે ભ્રષ્ટ અધિકારીઓ છે તેમની રહેમ નજર મુજબ આ ફેક્ટરીઓ ચલાવી રહ્યા છે. એવા પણ અહેવાલો આપણી પાસે ઘણી વખત સામે આવ્યા છે. આજે જ્યારે આ ઘટના બની છે ખરેખર ખૂબ જ નિંદનીય ઘટના કહેવાય, કારણ કે 8 લોકોના મોત નીપજ્યા છે. જ્યારે લાશો રેસ્ક્યુ ઓપરેશનમાં બહાર કાઢવામાં આવી તો વારાફરતી 8 લાશો બહાર નીકળી છે, જે અત્યંત કહેવાય કે લાશો ઓળખવી પણ મુશ્કેલ છે એવી સ્થિતિમાં બહાર નીકળી છે. ત્યારે આ ઘટના ખરેખર તંત્રને એક જોરદાર લપડાટ છે. ખરેખર જોવા જઈએ તો તંત્રએ આ અંગે તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવી પડે અને તાત્કાલિક ધોરણે ફરીથી એક વખત સર્વે કરી અને ધ્યાન રાખવું જોઈએ કે આવી કેટલી ફેક્ટરીઓ અહીંયા ધમધમી રહી છે. જી હરેશ, ખાસ કરીને આ ઘટનાથી ફરી એકવાર અમદાવાદમાં થયેલી વિમાન દુર્ઘટના યાદ આવી જાય છે. જે ગુજરાત તેના ઘાવ ભૂલ્યું નથી અને ત્યાં ફરી એકવાર આગની આવી ઘટનાથી ગુજરાત આખું હચમચી ઉઠ્યું છે. હરેશ, હાલની પરિસ્થિતિ ગ્રાઉન્ડની જો વાત કરવામાં આવે તો કેવી છે? કયા કયા અધિકારીઓ પહોંચ્યા છે? કઈ કઈ ફાયર ટીમો ત્યાં પહોંચી છે? ચોક્કસથી એની વાત કરી દઉં કે અમદાવાદના મેયર પણ જેવી ઘટનાની જાણ થઈ ત્યાં પહોંચી ચુક્યા છે અને સાથે તંત્રના અધિકારીઓ પણ ત્યાં પહોંચી ચુક્યા છે. સાથે પોલીસ ખાતે પણ ત્યાં પહોંચી ચુક્યું છે અને ફાયર બ્રિગેડના જવાનો પણ મહેનત કરી રહ્યા છે. હજુ પણ 1-2 જગ્યાએ આગ લાગેલી છે એને કાબુમાં લેવા પ્રયત્નો કરી રહ્યા છે. સાથે આરએએફના જવાનો જે સૌથી પહેલા પહોંચ્યા હતા તે લોકોએ સૌપ્રથમ રેસ્ક્યુ ઓપરેશનનો આરંભ કર્યો હતો. ત્યારે 2 લાશો મળી આવી હતી અને જ્યારે આગ ઓલવવામાં આવી, જે એક નાનું એવું શેડ બનાવી અને એની અંદર જ્યાં ફટાકડાનું ઉત્પાદન કરવામાં આવતું હતું ત્યાં આગ ઓલવવામાં આવી અને એની અંદરથી બીજી 6 લાશો બહાર નીકળી ત્યારે ખબર પડી છે કે આ મોતનો આંકડો 8નો થયો છે. પરંતુ હજુ તંત્રને એવો પણ એક આભાસ આવી રહ્યો છે, કારણ કે હજુ સુધી સંપૂર્ણ રીતે ચેકિંગ થયું નથી, સંપૂર્ણ રીતે રેસ્ક્યુ પૂરું થયું નથી, એટલે મોતનો આંકડો પણ વધવાની શક્યતા છે. જી હરેશ, ત્યારે હું આપને ખાસ કહેવા માંગીશ કે અવારનવાર આવી ઘટનાઓ ક્યાંક ને ક્યાંક બને છે ને ત્યારબાદ તંત્રની આંખ ખુલે છે. એ પહેલા તેની રહેમ નજર હેઠળ આ બધું જ ચાલી રહ્યું હોય છે, તેનો પર્દાફાશ કરવામાં નથી આવતો અને હાલ જ્યારે 8 મજૂરોના મોત થઈ ગયા છે તેનું જવાબદાર કોણ ને હવે કેવા પગલાં લેશે આ અધિકારીઓ? ચોક્કસથી વિધિ જો વાત કરીએ તો આવી ઘટનાઓ છાસવારે બનતી જ રહે છે અને કહેવાય છે કે કહેવત છે કે તંત્રને હંમેશા આ કાગા કાન કરવાની જ ફરજ પડતી હોય છે અને તંત્ર હંમેશા હાથ ઉચ્ચાર કરતું હોય છે કે અમને આ બાબતનો ખ્યાલ નથી કે આ જગ્યાએ આવી ફેક્ટરી ચાલતી હતી, તો કઈ રીતે આ બાબતનો ખ્યાલ ન હોઈ શકે? દરેક વખતે જયારે અપીલો કરવામાં આવે છે, જયારે જાહેરનામા બહાર પાડવામાં આવે છે કે ભાઈ આવી કોઈ પણ અજુગતી ઘટના બને એ પહેલા તંત્ર પહોંચતું નથી. ખાસ કરીને જો વાત કરવામાં આવે તો જાહેરનામામાં લખેલું હોય છે કે કોઈ પણ ફેક્ટરી ધારકે લાયસન્સ લેવું ફરજિયાત હોય છે. અને ખાસ કરીને જો વાત કરવામાં આવે તો દારૂગોળાનું જયારે એક ઉત્પાદન થતું હોય તો દારૂગોળો જે એક સામાન્ય બાબત નથી, કોઈ પણ માણસને પોતાના આગના લપેટામાં તાત્કાલિક ધોરણે લઈ લે છે. અને ખાસ કરીને જો વાત કરીએ તો એ આવી જે ફેક્ટરીઓ જે વાત ગામની આજુબાજુ ધમધમી રહે છે, ખરેખર હું નથી માનતો વિની કે આ લોકોનું કાયદેસર રીતે સર્વે થયું હોય, કોઈ અધિકારી કે કોઈ તંત્રનો કોઈ માણસ આનું સર્વે કરવા ગયો હોય. કારણ કે જે રીતે વાર તહેવારે આવી ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે જ્યારે તંત્રના ભ્રષ્ટ અધિકારીઓ દોડતા હોય છે અને પછી છેલ્લે પડદો પાડવાનો પ્રયાસ કરી રહ્યા હોય છે, તેવી સ્થિતિ દર વખતે સર્જાય છે. ખરેખર હવે જનતાને જાગવાની જરૂર છે, ખરેખર તંત્રને જાગવાની જરૂર છે, તંત્રના અધિકારીઓને પણ ખાસ જાગવાની જરૂર છે. કારણ કે આવી રીતે વારે તહેવારે લેવાતી માનવ જિંદગીના ભોગ ક્યાં સુધી રહેશે? આ પણ એક ખરેખર નિંદનીય અપરાધ છે. બિલકુલ હરેશ, અમારી સાથે જોડાઈને વિગતો આપવા બદલ આપનો આભાર. તો દર્શકો, હાલ અત્યારે પ્રદેશ 24ની ટીમ સતત આ ખબર પર નજર રાખી રહી છે. અપડેટ જેમ આવશે તેમ અમે આપને અપડેટ આપતા રહેશું.
ફોન લાઈન પર મારી સાથે મૈત્રી જોડાયા છે. મૈત્રી, જોડેથી આપણે સમાચારની વધુ અપડેટ જાણીશું. મૈત્રી, જણાવશો ગેરકાયદેસર પહેલા તો ફટાકડાની ફેક્ટરી ધમધમતી હતી, અચાનક બ્લાસ્ટ થયાના સમાચાર સામે આવ્યા છે. મોતનો આંકડો કેટલો છે, ગંભીર રીતે ઘાયલ થયા કેટલા છે અને હાલની પરિસ્થિતિ કેવી છે, મૈત્રી જણાવશો. જી બિલકુલ, એની વાત કરીએ તો અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં જે રામોલ ગતરાલ રોડ પર આ ઘટના બની હતી અને આ જે ઘટના બની એમાં 3:30 કલાકે ફાયરને કોલ મળ્યો હતો. ત્યારબાદ ફાયરની 10 જેટલી ગાડીઓ જે છે તે ઘટના સ્થળે પહોંચી અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો કરવામાં આવ્યા, પણ તેમ છતાં 8 જેટલા લોકો જે છે તે આ ઘટનામાં તેમના મોત નીપજ્યા છે અને 10 થી વધુ લોકો જે છે તે ઈજાગ્રસ્ત થયા છે. આ તમામ ઈજાગ્રસ્ત લોકોને એલજી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા છે અને હાલ તેમની સારવાર કરવામાં આવી રહી છે. પણ મહત્વનું છે કે 90% વધારે જેટલો જે ભાગ છે તે આ લોકોનો બળી ગયો છે, તેથી આ લોકોની તાત્કાલિક સારવાર ચાલુ કરવામાં આવી છે. પણ મહત્વનું કહી શકાય કે આ જે ફેક્ટરી ચાલતી હતી તે ગેરકાયદેસર રીતે ચલાવવામાં આવતી હતી, કારણ કે જે પ્રમાણે સેક્ટર 2 જેસીપી દ્વારા જે માહિતી આપવામાં આવી છે કે આ જે ફેક્ટરી છે તેનું લાયસન્સ રદ કરી દેવામાં આવ્યું હતું, પણ તેમ છતાં પણ ફેક્ટરી ચાલી રહી હતી અને આ ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો, જેના કારણે 8 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે અને 10 થી વધુ લોકો આ ઘટનામાં ઘાયલ થયા છે. ત્યારે સવાલ એ ઊભા થાય છે કે કેટલા સમયથી આ જ્યારે ફેક્ટરી લાયસન્સ વગર ચાલી રહી હતી તેમ છતાં પણ કોઈને જાણ ન હતી અને આટલી મોટી ઘટના બની, વારંવાર આ પ્રકારની ઘટના બનતી હોય છે, ત્યાર પછી તંત્ર જાગતું હોય છે. તો અત્યાર સુધી તંત્ર શા કારણે આ ફેક્ટરી બંધ કરાવવાની તસ્દી ન લીધી અને આ ઘટના જ્યાં સુધી આટલી મોટી હોનારત સર્જાઈ ગઈ ત્યાં સુધી તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં નથી આવ્યા. એટલે ક્યાંક ને ક્યાંક જે છે તે તંત્રના જે લોકો જે ત્યાં સત્તાધીશો જે બેઠેલા છે, અધિકારીઓ બેઠેલા છે, તેમની સામે પણ સવાલો ઊભા થાય છે, કારણ કે વારંવાર આ પ્રમાણેની ઘટના બનતી હોય છે અને છેલ્લા કેટલાય સમયથી જ્યારે જે કંપની છે તેનું લાયસન્સ રદ કરી દેવામાં આવ્યું હતું, તેમ છતાં પણ કંપની ચાલુ હતી અને ફટાકડા બનાવવામાં આવી રહ્યા હતા. ત્યારે અત્યાર સુધી તંત્ર શા કારણે સૂતું હતું તે પણ એક મોટો સવાલ ઊભો થાય છે. જી મૈત્રી, ફરીથી એકવાર આપને હું પૂછવા માંગીશ કે આપે જે વિગતો જણાવી કે આ જે કંપની ચાલી રહી હતી ફટાકડા બનાવવાની નકલી, તેનું લાયસન્સ પહેલા રદ કરી દેવામાં આવ્યું હતું, તેવી વિગતો આપને કોને આપી હતી? જી બિલકુલ, સેક્ટર 2 જેસીપી જયપાલસિંહ રાઠોડ દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું. તેમના દ્વારા મીડિયાને જણાવવામાં આવ્યું હતું કે આજે રામોલ ગતરા રોડ પર જે કંપની આવેલી છે તે ખુલ્લા ખેતરમાં શેડ જેવું ઊભું કરીને મેહુલ ડોડિયા નામનો એક વ્યક્તિ જે છે તે ફટાકડાની ફેક્ટરી ચલાવતો હતો અને આ વ્યક્તિ ફટાકડાની ફેક્ટરીનું જે લાયસન્સ હતું તે પહેલા જ રદ કરી દેવામાં આવ્યું હતું, પણ તેમ છતાં પણ જે છે તે ફેક્ટરી ચાલુ હતી અને લાયસન્સ રદ કરી દેવામાં આવ્યું હોવા પછી પણ ફેક્ટરી ચાલુ હતી તેવી માહિતી જે છે તે સેક્ટર 2 જેસીપી દ્વારા આપવામાં આવી છે. સેક્ટર 2 જેસીપી દ્વારા. બિલકુલ મૈત્રી, અમારી સાથે જોડાઈને તમે વિગતો આપી તે બદલ આપનો આભાર. તો સેક્ટર 2 જેસીપી સાહેબે એસી ચેમ્બરમાં બેસીને આ નકલી ફેક્ટરીનું લાયસન્સ તો રદ કરી દીધું, પણ પછી તપાસ ના કરી કે આ ફેક્ટરી બંધ થઈ કે કેમ. ત્યાં મજૂરો કામ કરતા જ હતા અને ફટાકડા બનાવતા જ હતા અને હાલ આ ઘટના બની છે, આનો જવાબ કોણ આપશે? અને 8 જે મૃત્યુ થયા છે તેનો આંકડો હવે ક્યાં પહોંચશે તેના પર નજર રહેશે. મહેમૂદપુરામાં હાલ અત્યારે આ બ્લાસ્ટ થયો છે અને હાલ આ ઘટનાના જવાબદારો સુધી પહોંચવામાં તંત્ર કેટલું સફળ રહેશે તેના પર સૌ ગુજરાતવાસીઓની નજર છે.